BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ નંબર 18 અને 19 જોયા હતા અને 20, 22 અને 23 જે છે હોમવર્કમાં આપ્યા હતા. આજે આપણે આગળ વાત કરવાની છે એક્ઝામ્પલ નંબર 24. હવે જે એક્ઝામ્પલ છે એ આગળના પહેલા ચેપ્ટરમાં એવા એક પ્રકારના એક્ઝામ્પલ છે કે જેમાં ક્લાસિફાઈડ ડેટા આપેલો હોય, ક્લાસ વાઇઝ ડેટા આપેલો હોય અને એમાંથી byx, bxy, r આ જે છે ફાઇન્ડ કરવાના હોય. તો નવી વાત માત્ર byx અને bxy માં જે ફોર્મ્યુલા આગળ આપણે ટેબલ બનાવેલો છે આગળના પહેલા ચેપ્ટરમાં એ જ પ્રમાણે ટેબલ બનાવવાના છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 24. Following table gives the age of husband and age of wife for 140 newly married couples. એક નીચે કોષ્ટક આપેલું છે કે એજ ઓફ વાઇફ અને બીજું છે એજ ઓફ હસબન્ડ અને એજ આ પ્રમાણે આપેલી છે. એજ જે છે 22, 26, 26 to 32, 32 to 38 અને લાસ્ટમાં 38 to 44. અહીંયા જે એજ ઓફ હસબન્ડ છે એમાં 20 to 25, 25 to 30, 30 to 35 અને 35 to 40. અને જે ડેટા આપેલો છે 20, 26, 8, 14, 4, 37, 18, 4, 3 and 6. આ પ્રમાણે ટેબલ આપેલું છે બરાબર. અને ક્વેશ્ચન એવા છે કે એસ્ટિમેટ ધ પ્રોબેબલ એજ ઓફ હસબન્ડ when the wife age is 28 year. કે જ્યારે વાઇફની એજ જે છે એ 28 હોય ત્યારે હસબન્ડની એજ પ્રોબેબલ એજ ફાઇન્ડ કરો. અને સેકન્ડ ક્વેશ્ચન છે એસ્ટિમેટ ધ પ્રોબેબલ એજ ઓફ વાઇફ when husband is 35 year. કે પ્રોબેબલ એજ જે છે હસબન્ડની 35 યર હોય ત્યારે વાઇફની એજ ફાઇન્ડ કરો. એટલે આ બીજો ક્વેશ્ચન છે. અને ત્રીજો ક્વેશ્ચન છે ફાઇન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ એટલે r ની વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરો. તો જો આ જે બે ક્વેશ્ચન છે કે હસબન્ડની એજ જે છે એ ફાઇન્ડ કરો જ્યારે વાઇફની એજ 28 હોય એનો મીનિંગ એવો થયો કે પહેલા આપણે રિગ્રેશન લાઈન ફાઇન્ડ કરવી પડે. તો રિગ્રેશન લાઈન ફાઇન્ડ કરીએ તો એમાંથી y અને x ની કિંમતો મેળવી શકાય. એટલે રિગ્રેશન લાઈન x on y અને y on x ફાઇન્ડ કરવી પડે. તો એના માટે પહેલા તો આપણે ટેબલ જે છે ટેબલ જોઈએ આપણે કે સપોઝ વેલ્યુ જે આપણે લઈએ છે x અને y ની એની અંદર અને આપણે x કહીએ અને આ સેકન્ડ વેલ્યુ જે છે એને y કહીએ કે એજ ઓફ વાઇફ છે y અને એજ ઓફ હસબન્ડ એને x કહે છે. તો જે કોષ્ટક આપેલું છે કિંમતો y જે છે y ની વેલ્યુ અને x ની વેલ્યુ 20 to 26, 26 to 32, 32 to 38,
and 38 to 44 અને એવી રીતે x ની વેલ્યુ જે છે 20 to 25 25 to 30 30 to 35 અને 35 to 40 બરાબર આ પ્રમાણે જે કિંમતો આપેલી છે અને એમાં પણ 28 dash dash 26 14 4 dash dash 37 18 ને 4 37 18 4 અને લાસ્ટમાં ડેશ ડેશ 3 and 6 આ પ્રમાણે જે વેલ્યુ છે એ આપેલી છે. હવે જો આપણને ફોર્મ્યુલા જે છે ખ્યાલ છે કે n સિગ્મા જે આપણે byx કહે છે જેને byx શું થાય તો byx n સિગ્મા fuv માઈનસ સિગ્મા fu into સિગ્મા fv upon n into સિગ્મા fu square minus સિગ્મા fu all square into જે આપણે byx ની ફોર્મ્યુલા લખીએ તો into k upon h આ એની ફોર્મ્યુલા છે બરાબર. અને bxy એટલે શું તો કે એની અંદર અહીંયા ચેન્જ ક્યાં આવે તો f સિગ્મા fv સ્ક્વેર આવે અને અહીંયા સિગ્મા fv હોલ સ્ક્વેર આવે છેદની અંદર અને આ k બાય h ની બદલે h બાય k આવે. તો આ બધી કિંમતો આપણે જે લખવી છે તો આના માટે શરૂઆત કરીએ જો આપણે આ ટેબલને એક્સટેન્ડ કરવો છે પહેલા તો આના પછીની વેલ્યુ જે છે કોની આવશે તો કે f અહીંયા f અને અહીંયા f ફ્રીક્વન્સી. તો જો f ની વેલ્યુ કઈ રીતે મળશે આપણને તો કે સરવાળો આનો સરવાળો કરો અહીંથી 20 26 = 46 સેકન્ડ 8 14 અને 37 કેટલા થાય 8 14 અને 27 એનો જે સરવાળો છે એ થાય 59. નેક્સ્ટ 4 18 and 3 4 plus 18 22 22 plus 3 25 4 plus 6 10 બરાબર. આ રીતે આ સરવાળો મળે. નીચે આ સિગ્મા એટલે આ સરવાળો 20 plus 8 28 26 plus 14 plus 4 44 37 18 and 4 59 3 plus 6 9 બરાબર છે. આ રીતે આ સરવાળો લીધો. નેક્સ્ટ એના પછીની જે ટર્મ છે મિડ વેલ્યુ f મળી જાય ત્યારબાદ મિડ વેલ્યુ જેને આપણે કહીએ છીએ કે એક બાજુ મિડ વેલ્યુ ઓફ x અને બીજી બાજુ મિડ વેલ્યુ ઓફ y. અહીંયા જે વેલ્યુ છે આ y ની વેલ્યુ છે અહીંયા આ x ની વેલ્યુ છે તો એના પરથી અહીંયા જે કિંમત મળશે આ આડી કિંમત એમાં આવશે મિડ વેલ્યુ ઓફ x બરાબર. તો જો આપણે x ની મિડ વેલ્યુ લઈએ 20 to 25 એની મિડ વેલ્યુ થાય 22.5 25 to 30 27.5 30 to 35 32.5 35 to 40 37.5 આ થઈ એની મિડ વેલ્યુ. એવી રીતે y ની મિડ વેલ્યુ લઈએ મિડ વેલ્યુ ઓફ y શું થાય 20 to 26 અને મિડ વેલ્યુ 23 26 to 32 26 થી 32 એની મિડ વેલ્યુ જે મળશે 29. એવી જ રીતે 35 અને 41 આ થઈ મિડ વેલ્યુ બરાબર. હવે જો એના પછી આપણે u અને v જે લઈએ છે કે u અને v એટલે શું તો કે u એટલે મિડ વેલ્યુ ઓફ x minus a upon h અને v એટલે મિડ વેલ્યુ ઓફ y minus b upon k અને આપણે મિડ વેલ્યુ કહીશું બરાબર. અને જ્યાં a જે છે એ
x સિરીઝનો એઝ્યુમ મીન હોય અને b જે છે y સિરીઝ જે છે એનો એઝ્યુમ મીન હોય તો આપણે સપોઝ કરી લઈએ શું થાય જો u અને v મિડ વેલ્યુ ઓફ y અહીંયા જે કિંમતો છે એના પરથી સપોઝ કરી લઈએ આમાંથી મિડ વેલ્યુ ઓફ y એમાંથી મીન તરીકે સપોઝ આપણે લઈએ વેલ્યુ કે x વાળી જે સિરીઝ છે આમાંથી મિડ વેલ્યુ તરીકે કોને લઈએ છે તો આને a કહી દો 22.5 જરૂરી નથી કે આને a કહેવો કોઈ પણ ને કહી શકાય આમાંથી વચ્ચે વાળી કિંમત લઈ શકાય પણ આ કિંમત લઈ લેશે બરાબર એટલે અહીંયા શું થાય તો કે u એટલે શું તો કે મિડ વેલ્યુ ઓફ x minus a એટલે 22. આના બરાબર શું થાય તો કે મિડ વેલ્યુ ઓફ x minus 22.5 upon h એટલે એનો ક્લાસ ઇન્ટરવલ કેટલો છે x વાળાનો તો કે એનો ક્લાસ ઇન્ટરવલ જે છે એ છે 5 કેટલો કારણ કે 20 થી 25 25 થી 30 બરાબર આ x વાળાની વાત કરીએ તો આ ક્લાસ ઇન્ટરવલ એટલે 5 upon 5 એટલે એનો મીનિંગ એવો થયો કે h બરાબર 5 લીધા આપણે અને a બરાબર કેટલા લીધા 22.5 આ જ પ્રમાણે b એટલે શું તો કે મિડ વેલ્યુ ઓફ y માઈનસ b કોને કહીએ આપણે આમાંથી b કેવાનો છે એમાંથી b આપણે 23 જો જરૂરી નથી આ કિંમત તમે બીજી પણ લઈ શકો આના સિવાય ગ્રુપમાં જે લીધી છે હું તો આને આપણે d કહી દીધી બરાબર ધારેલો મધ્યક તો શું થાય આગળ તો કે માઈનસ 23 upon k એટલે શું તો એનો ક્લાસ ઇન્ટરવલ કેટલો છે y વાળી સિરીઝનો 6 કારણ કે 20 થી 26 26 થી 32 છે તો અહીંયા જે વેલ્યુ છે એમાં ખરેખર k ની કિંમત કેટલી છે તો કે 6 અને ધારેલ મધ્યક b કેટલો થયો તો કે 23 બરાબર એટલે આ વેલ્યુ મળી હવે આપણને આના પછીની ટર્મ u અને v મળશે x મિડ વેલ્યુ ઓફ x જે છે અહીંથી આપણને મળશે u અને અહીંથી આપણને મળશે v બરાબર જો પહેલી કિંમત u એટલે શું ત્યાં સૂત્ર લખેલું છે મિડ વેલ્યુ ઓફ x માઈનસ a એટલે કેટલા 22 પોઈન્ટ આ ગણતરી રફમાં કરવાની પહેલી કિંમત છે 22.5 અને x ની જગ્યાએ 22.5 મિડ વેલ્યુ ઓફ x માઈનસ કેટલા છે 22.5 છેદમાં 5 22.5 માઈનસ 22.5 એટલે 0 આનો આન્સર મળશે અહીંયા 0 સેકન્ડ વેલ્યુ હવે x ની જગ્યાએ મિડ વેલ્યુ ઓફ x કેટલી મૂકશું 27.5 અહીંયા મૂકી દઈએ u શું થાય તો કે 27.5 માઈનસ a એટલે 22.5 upon 5 27.5 માઈનસ 22.5 એટલે થાય 5 તો 5 ના છેદમાં 5 એટલે 1 એના પછીની વેલ્યુ 32.5 32.5 માઈનસ 22.5 એટલે 10 ડિવાઇડ બાય 5 એટલે 2 અને એવી રીતે અહીંયા મળશે 3 એટલે 0 1 2 3 આ કોઈ રો થઈ u ની વેલ્યુ આવી જ રીતે v ની વેલ્યુ જો આપણે મેળવવી હોય તો ફોર્મ્યુલા છે મિડ વેલ્યુ ઓફ y માઈનસ b upon k મિડ વેલ્યુ ઓફ y પહેલામાં છે 23 તો 23 માઈનસ 23 upon 6 23 માઈનસ 23 એટલે 0 તો અહીંયા આવશે 0 સેકન્ડ વેલ્યુ મિડ વેલ્યુ ઓફ y કેટલી છે ત્યાં 29 તો 29 માઈનસ 23 upon 6 29 માઈનસ 23 એટલે 6 upon 6 6 upon 6 1 એના પછી 35 માઈનસ 23 એટલે 12 upon 6 એટલે 2 તો અહીંયા 0 પછી 1 પછી 2 અને 3 આ પ્રમાણે મળશે v ની વેલ્યુ બરાબર હવે જો એના પછીની કોલમ એના પછી અહીંયા u છે u પરથી આપણને મળશે શું તો કે u પછી fu square
અને FUV. જો u પરથી શું મળશે FU, પછી FU સ્ક્વેર અને છેલ્લે FUV. આવી જ રીતે આ V પછી શું આવશે તો કે V પછી આવશે FV, F into V. FV પછી શું આવશે તો કે FV પછી FV સ્ક્વેર અને છેલ્લે FUV. આ પ્રમાણે જે છે ટેબલ આપણે લે કિંમત. તો જો FU આ u ની વેલ્યુ છે, આ f ગુણાકાર કરવાનો છે 28 0 0, 44 1 44, 59 2 118, 9 3 27. આ f into u. હવે fu સ્ક્વેર એટલે આ fu છે ને એને ફરીથી u વડે મલ્ટીપ્લાય કરવાનો. 0 into 0 0, 44 into 1 44, 118 into 2 236, 27 into 3 27 into 3 81. બરાબર છે. આ રીતે એ વેલ્યુ મળે છે અને એના પછી ત્યારબાદ નેક્સ્ટ એના પછીની જે વેલ્યુ છે એ શું થાય હોય તો કે આવી જ રીતે જે આપણે અહીંયા વેલ્યુ લીધી એ જ પ્રમાણે હવે અહીંથી FV F into V 46 into 0 0, 59 into 1 59, 25 into 2 50, 10 into 3 30. FV સ્ક્વેર એટલે આ FV ને ફરીથી V વડે મલ્ટીપ્લાય કરવાનો. 0 1 into 59 59, 50 into 2 100, 30 into 3 90. બરાબર છે. આ રીતે આ વેલ્યુ અને આમાં જે સરવાળો છે આને આપણે કહે છે સિગ્મા f એટલે n, એટલે n is equal to અહીંયાથી જે વેલ્યુ મળે કે n is equal to સિગ્મા f કેટલા થાય કે આ સરવાળો છે એનો આન્સર મળશે 140. બરાબર. અને બીજું કે આ u છે બરાબર, પછી fu, તો fu આનો તમે સરવાળો કરશો અહીંથી આ મળશે સિગ્મા fu is equal to એનો આન્સર મળે છે 189, કારણ કે આને આપણે જરૂર પડશે. અહીંથી જે આ સમ મળશે એ મળશે સિગ્મા f u સ્ક્વેર અને એના બરાબર આપણને મળશે 361. બરાબર. અને અહીંથી આ v છે આ fv, તો આનો જે સરવાળો થાય શું થાય સિગ્મા fv is equal to sigma fv 139. છેલ્લે fv સ્ક્વેર, તો sigma fv સ્ક્વેર આના બરાબર આપણને આન્સર મળશે 249. બરાબર. હવે બાકી રહી વાત fuv. તો આગળના આપણે જ્યારે પણ કોષ્ટક બનાવ્યું ત્યારે આપણે આની વેલ્યુ નક્કી કરતા શીખ્યા હતા. કૌંસમાં આપણે કેમ લખવાનું તો કે અહીંયા 20 છે આ વેલ્યુ, અહીંયા f ની વેલ્યુ જોવાની અને ત્યાં v ની વેલ્યુ જોવાની. સોરી, અહીંયા u ની વેલ્યુ જોવાની અને ત્યાં v ની વેલ્યુ જોવાની. એટલે આ 20 into u એટલે 0, v એટલે પણ 0, તો અહીંયા શું આવશે કૌંસમાં 0, ત્રણેયનો ગુણાકાર. અહીંયા આવો તો 8, અહીંયા u ની વેલ્યુ 0 છે, ત્યાં v ની વેલ્યુ 1 છે, તો 8 ગુણ્યા 0 ગુણ્યા 1 એટલે 0. 26, u ની વેલ્યુ 1, v ની વેલ્યુ 0, એટલે 0 into 26 into 1 એટલે 0. 14, અહીંયા 1 અને અહીંયા પણ 1, 14 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે અહીંયા થાય 14. આ 4, અહીંયા 1, u ની વેલ્યુ 1, v ની વેલ્યુ 2, 1 into 4 into 2, 4 into 2 means 8. Next 37, અહીંયા 1 અને
અહીંયા 2 1 into 2 into 37 તો 37 into 2 means 74 18 2 અને 2 2 into 2 4 4 into 18 72 અહીંયા 4 આ 2 અને આ 3 4 into 2 8 8 into 3 24 બરાબર પછી આ 3 આ 2 અને આ 3 3 3 9 9 into 2 18 ખાલી ગુણાકાર કરવાનો છે af એટલે અહીંયા તો જે કઈ છે f જ છે u અને v એની સાથે લેવાના છે બરાબર 6 into 3 into 3 3 3 9 9 into 6 54 બરાબર એટલે આ રીતે એ બધા જે છે કાઉન્સના આંકડા આપણે લખવાના હવે જો હવે fuv મળશે fuv એટલે શું તો કે fuv એટલે અહીંયા કાઉન્સમાં જે છે સરવાળો કરવાનો 0 14 plus 8 22 74 72 અને 24 એટલે કે 170 18 અને 54 72 બરાબર અને એવી જ રીતે અહીંયા fu એટલે આડો સરવાળો કરો 0 plus 0 0 14 plus 74 88 8 plus 72 plus 18 98 24 plus 54 74 અને ફાઇનલી અહીંયાથી તમે સિગ્મા fuv અહીંયા જે આડો સરવાળો મળે ને એ શું મળે સિગ્મા fuv એનો આન્સર મળશે 264 બરાબર અને અહીંયા આ ઉભો સરવાળો કરશો તો સિગ્મા fuv એનો આન્સર પણ મળશે 264 એટલે કે આ બંને આન્સર જે છે સેમ મળ્યા એનો મીનિંગ એવો થયો કે આ વેરિફિકેશન થાય છે આ બંને આન્સર સેમ મળવા જોઈએ એટલે ખબર પડે કે આ ટેબલ જે છે સાચું છે ક્યાંક એક જગ્યાએ ભૂલ હોય તો આ આંકડા અલગ અલગ આવે બરાબર એટલે આ ટેબલ બની ગયું હવે જો હવે આપણે રિગ્રેશન લાઈન જે છે એ કેલ્ક્યુલેટ કરવાની છે તો રિગ્રેશન લાઈન માટે કોની જરૂર પડે byx અને bxy અને સિગ્મા x અને સિગ્મા સોરી x બાર અને y બાર આની જરૂર પડશે બરાબર તો આપણે રિગ્રેશન લાઈન y on x એના માટે byx ની ફોર્મ્યુલા n into sigma fuv minus sigma fu into sigma fv upon n into sigma fu square minus sigma fu whole square into ગુણાકારની અંદર k by h બરાબર અને એ જ પ્રમાણે બીજું bxy એટલે શું તો કે bxy એટલે sigma n into sigma fuv minus sigma fu into sigma fv upon n into sigma fu square minus sigma n into fv square minus sigma fv whole square into h upon k બરાબર આ બધી જ કિંમતો આપણી પાસે છે જો n એટલે 140 n એટલે 140 into sigma fuv કેટલા છે 264 minus sigma fu છે 189 sigma fv છે 139 upon n into sigma fu square 361 n એટલે 140 into sigma fu square એટલે 361 minus sigma fu whole square એટલે 189 whole square into k by h k ની વેલ્યુ 6 છે અને h ની વેલ્યુ 5 છે એટલે 6/5 અને આને તમારે સાદુરૂપ આપવાનું એટલે ફાઇનલી byx ની વેલ્યુ હું ડાયરેક્ટ લખી નાખું byx ની વેલ્યુ જે છે મળશે અહીં byx is equal to 0.87
0.87 બરાબર. અને આ જ પ્રમાણે આ બધી કિંમતો તમે મૂકશો એટલે bxy ની વેલ્યુ મળશે કે bxy = 0.57 બરાબર. એટલે આ બે કિંમતો મળી જાય ત્યારબાદ બીજી કોની જરૂર પડશે તો કે રિગ્રેશન લાઈન માટે જરૂર પડે x બાર અને y બાર ની. રિગ્રેશન લાઈન માટે કોની જરૂર પડે x બાર અને y બાર ની. તો x બાર અને y બાર મેળવવા માટે જો x બાર અને y બાર અહીંયા ધારેલ મધ્યક છે. હવે ધારેલ મધ્યક ન ચાલે કારણ કે a અને b તો આપણે ધાર્યા હતા મધ્યક. x બાર અને y બાર તો એના માટેની જે ફોર્મ્યુલા છે એ આ પ્રમાણે છે કે પહેલી વાર x બાર = a + n * sigma fu upon n એને ગુણ્યા h. a જે કઈ ધારેલ મધ્યક છે પછી n * sigma fu upon n એને ગુણ્યા h. તો અહીંથી આપણને x બાર મળશે. કિંમત મૂકી દઈએ. a એટલે શું 22.5 પ્લસ n એટલે 140 સોરી n નથી પણ ખાલી સિગ્મા fu છે. તો સિગ્મા fu એટલે શું તો કે સિગ્મા fu એટલે 189 અપન n એટલે 140 એને ગુણ્યા 5. આને તમે સાદુરૂપ આપશો એટલે ફાઇનલ આન્સર મળશે 29.25 આ x બાર. અને આ જ પ્રમાણે y બાર એટલે શું થાય તો કે y બાર એટલે b પ્લસ સિગ્મા fv upon n into k. અને આની અંદર વેલ્યુ મૂકી દો તો b એટલે 23 પ્લસ સિગ્મા fv એટલે 139 upon 140 એને ગુણ્યા 6. અને આને તમે સાદુરૂપ આપશો એટલે આનો ફાઇનલ આન્સર મળશે 28.96. આ રીતે x બાર અને y બાર મેળવવાના. આ વાત નવી છે, સૂત્ર યાદ રાખજો. ધારેલ મધ્યક પર કારણ કે અહીંયા બાકી તો જરૂર નથી અત્યાર સુધી. હવે આપણે x બાર અને y બાર ની જરૂર પડે એટલે x બાર અને y બાર આની પરથી મેળવવા પડે. તો ધારેલ મધ્યક છે એમાં પ્લસ શું કરવાનું સિગ્મા fu upon n into h અને બીજામાં સિગ્મા fu upon n into k. હવે જો હવે જે છે રિગ્રેશન લાઈન મળશે કે ઇક્વેશન ઓફ regression line y on x. y on x છે તો એનું ઇક્વેશન છે y minus y bar is equal to byx into x minus x bar. એટલે કે y minus y bar એટલે 28.96 is equal to byx. byx ની વેલ્યુ 0.87 into x minus x bar એટલે 29.25. અને આને તમે સાદુરૂપ આપશો એટલે ફાઇનલી ઇક્વેશન જે છે આ પ્રમાણે મળશે કે therefore y is equal to 0.87 into x plus 3.52. આ થઈ રિગ્રેશન લાઈન y on x. રિગ્રેશન લાઈન y on x. હવે જો પહેલો ક્વેશ્ચન જે હતો એમાં ક્વેશ્ચન એવો હતો કે estimate the probable age of husband when age of wife is 28 years. કે y ની વેલ્યુ ફાઇન્ડ કરો જ્યારે x ની વેલ્યુ કેટલી હોય 28. એટલે પહેલો ક્વેશ્ચન આ પ્રમાણે છે કે what y is equal to what when x is equal to 28. તો આની અંદર x બરાબર 28 મૂકી દો તો શું થાય તો કે y is equal to 0.87 into x એટલે 28 plus 3.52 અને આને તમે સાદુરૂપ આપશો એટલે therefore y is equal to આન્સર મળશે 27.88 year. બરાબર એક આન્સર આ મળશે. બીજું ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઈન x on y. ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઈન x on y. બરાબર x on y શું થાય તો કે x minus x bar is equal to bxy into y minus y bar. આની અંદર વેલ્યુ મૂકી દો તો x minus x bar ની વેલ્યુ કેટલી છે 29.25
is equal to bxy એટલે 0.57 into y minus y bar એટલે 28.96 અને આને તમે સાદું રૂપ આપશો એટલે એક ઇક્વેશન જે છે રિગ્રેશન લાઈન માં મળશે x is equal to 0.57 y plus 12.74 આ રિગ્રેશન લાઈન થઈ x1y અને આમાં જે ક્વેશ્ચન બીજો છે એ ક્વેશ્ચન આ પ્રમાણે હતો કે ફાઇન્ડ ધ એસ્ટિમેટ ધ પ્રોબેબલ એજ ઓફ વાઇફ વેન હસબન્ડ એજ ઇઝ 35 યર કે જ્યારે y ની વેલ્યુ જે છે 35 હોય ત્યારે x કેટલો y is equal to 35 when x is equal to what એક y બરાબર 35 હોય ત્યારે x ફાઇન્ડ કરો તો આની અંદર y ની જગ્યાએ 35 મૂકી દેવાના એટલે એ તમને x ની વેલ્યુ મળશે ફાઇનલી y ની જગ્યાએ 35 મૂકશો એટલે x ની વેલ્યુ મળશે 32.69 અને લાસ્ટ ક્વેશ્ચન છેલ્લો ક્વેશ્ચન હતો કે ફાઇન્ડ રિગ્રેશન કોરિલેશન કોએફિશિયન્ટ તો કોરિલેશન કોએફિશિયન્ટ r is equal to plus or minus under root byx into bxy તો is equal to plus or minus byx ની વેલ્યુ 0.87 into bxy ની વેલ્યુ 0.57 આનો ગુણાકાર કરી અને વર્ગમૂળ લેશો અને સાઇન પોઝિટિવ આવશે કારણ કે byx અને bxy બંને પોઝિટિવ છે ધન છે એટલે r પણ પોઝિટિવ મળશે સો ફાઇનલી r is equal to 0.704 તો આ થઈ r ની વેલ્યુ બરાબર તો આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ પૂછાય તો ઓપ્શનમાં હોય 14 માર્કમાં હોય બરાબર આખા ચેપ્ટરમાંથી એક જ ક્વેશ્ચન હોય અને પહેલા અને બીજા ચેપ્ટર બેમાંથી એક તો 100% હશે કે પહેલા ચેપ્ટરમાં આવો ક્વેશ્ચન અથવા બીજા ચેપ્ટર એટલે તમારે આ ટેબલ જે છે બરાબર બનાવતા શીખવાનું છે અને જો આ બાઉન્સની વેલ્યુ કઈ રીતે લેવી અને સિગ્મા fu આ વેરિફિકેશન થાય એ જાતે ગણીએ તો જ ખ્યાલ આવે અને આ કેલ્ક્યુલેશન પણ મેં તો છોડી દીધી છે તમારે કરવાની બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આવો જ બીજો એક્ઝામ્પલ જે છે 25 એ જોશું આ છેલ્લી મેથડ છે આ પૂરું થાય એટલે ચેપ્ટર પૂરું થઈ જશે તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું થેન્ક યુ